અને મધ્ય ગુજરાતના 5 જિલ્લાની 300 કોલેજનો સમૂહ ધરાવતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો। પદવીદાન સમારોહમાં 17,816 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ તો 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 70 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીતા જયંતિના દિવસે યોજાયેલા પદવીદાન સમારોહમાં ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં આપેલા સંદેશનું વિદ્યાર્થીઓને મહત્વ સમજાવ્યું। માત્ર પેટીઓ રોળવા માટે નહીં, અનન્યા ચિંતયંતો માય જના પર્યુપાસતે દેશામ નિત્યાભિક્તાનામ યોગક્ષેમ વહામ્યમ। જા તું સમાજ સંસ્કૃતિ રાષ્ટ્રનું કામ કર, તારા યોગક્ષેમની જવાબદારી મારી છે, કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે। એ શ્લોક સાથે આવનારા સમયમાં અણુબોમ્બ એ આપણા માટે ચિંતાનો વિષય નથી, આપણા માટે ચિંતાનો વિષય છે। બાળકો ડિપ્રેશનમાં ન જાય, બાળકો વ્યસનમાં ન જાય। क्षेत्र में जाने वाले ये समाज आपसे बहुत बड़ी अपेक्षाएं लगाए बैठा है। घर में आपके माता पिता की आपसे अपेक्षाएं 17,816 વિદ્યાર્થીને જે ડિગ્રી માટેની ઈચ્છા વ્યક્ત કરીને આજે ડિગ્રી એનાયત થઈ। 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જુદી જુદી બ્રાન્ચમાં આપવામાં આવ્યા અને જે આ વર્ષ દરમિયાન 70 પીએચડીના વિદ્યાર્થીઓને જે ડિગ્રી એનાયત થઈ એને પણ ડિગ્રી એનાયત થઈ। LLBમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે, તેના વતી મેં યુનિવર્સિટીનો ઘણો આભાર માનું છું। મારા પ્રોફેસર લો કોલેજ એમનો ઘણો આભાર માનું છું। અને મારા મેં જે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી બની છે એ ગોવિંદ ગુરુના કાર્યો વિશે જ પીએચડી કર્યું છે। એમણે જે આદિવાસીના ઉત્થાનમાં જે કામ કર્યું છે એ એમના કામને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે। મારા કામમાં મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે એવા